હજુ તો બાળકીએ જન્મ લઈ આંખો પણ ખોલી નથી અને ત્યાં જ તેનો સોદો થઈ ગયો. થોડા પૈસાની લાલચમાં માતા પિતા બનીને આવેલા કળિયુગી સંબંધીઓએ જ પોતાના 1 માસની માસૂમ દીકરીનો સોદો કરી નાખ્યો. સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવે પરથી બાળક તસ્કરીનું એક અત્યંત શરમજનક અને ચોંકાવનારું ષડયંત્ર ઝડપાયું છે. શું છે આ આખું ચાઇલ્ડ રેકેટ અને કઈ રીતે પોલીસે આ માસૂમનો જીવ બચાવ્યો? જુઓ આ એક ખાસ અહેવાલ. માનવતાને શમશાર કરતી આ ઘટના છે. સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવેની જ્યાં રાજપુર ગામના પાટિયા પાસે એક સફેદ ઇકો ગાડીમાં માસૂમ બાળકીનો સોદો કરવા જઈ રહેલા તસ્કરોએ સાબરકાંઠા AHTU ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે ગાડીને ઘેરીને તપાસ કરતા તેમાંથી માત્ર 1 માસની નવજાત બાળકી મળી આવી હતી. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે સાંભળીને સૌ કોઈના હોશ ઉડી ગયા. પૈસાની ગોળ લાલચમાં આવીને બબીબેન અને પોપટભાઈ નામના દંપતીએ પોતાના સગા નાના ભાઈની 1 માસની દીકરીને 1,50,000માં મુંબઈ વેચી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર કાળા કારોબારમાં મુખ્ય દલાલ તરીકે દેવીલાલ ગમાર અને સીતારામ પરમાર નામના ઈસમો ભૂમિકા ભજવી રહ્યા હતા. જ્યારે પ્રવીણ ડાંગી અને દિનેશ ડાંગી નામના શખ્સોએ દંપતીનો દલાલો સાથે સંપર્ક કરાવ્યો હતો. આ બાળકીને મુંબઈ ખાતે રહેતી કવિતા નામની મહિલાને સોંપવામાં ડીલ થઈ ચૂકી હતી, પરંતુ તે પૂર્વે જ પોલીસે દરોડો પાડી દેવીલાલ ગમાર, પોપટ ગમાર, બબીબેન ગમાર, પ્રવીણ ડાંગી અને દિનેશ ડાંગીની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવો સનસનાટ ભર્યો ખુલાસો પણ થયો છે કે આરોપીઓએ અગાઉ પણ 12 જેટલા માસૂમ બાળકોની તસ્કરી કરી ચૂક્યા છે. તસ્કરોના ચુંગલમાંથી મુક્ત કરાવાયેલી 1 માસની આ નવજાત બાળકીની હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં NICU વિભાગમાં રાખવામાં આવી છે, જ્યાં ડોક્ટરની સ્પેશિયલ ટીમ દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી છે. બાળકીનું વજન સામાન્ય કરતો ઓછું હોવા સામે આવતા હાલ તેને ખાસ ફીડિંગ આપવામાં આવી રહ્યું છે અને પોલીસ જપ્ત વચ્ચે બાળકીનું તંદુરસ્તી પર સતત નજર રાખવામાં આવી રહી છે. હજુ તો બાળકીએ જન્મ લઈ આંખો પણ ખોલી નથી અને ત્યાં જ તેનો સોદો થઈ ગયો. થોડા પૈસાની લાલચમાં માતા પિતા બનીને આવેલા કળિયુગી સંબંધીઓએ જ પોતાના 1 માસની માસૂમ દીકરીનો સોદો કરી નાખ્યો. સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવે પરથી બાળક તસ્કરીનું એક અત્યંત શરમજનક અને ચોંકાવનારું ષડયંત્ર ઝડપાયું છે. શું છે આ આખું ચાઇલ્ડ રેકેટ અને કઈ રીતે પોલીસે આ માસૂમનો જીવ બચાવ્યો? જુઓ આ એક ખાસ અહેવાલ. માનવતાને શમશાર કરતી આ ઘટના છે. સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવેની જ્યાં રાજપુર ગામના પાટિયા પાસે એક સફેદ ઇકો ગાડીમાં માસૂમ બાળકીનો સોદો કરવા જઈ રહેલા તસ્કરોએ સાબરકાંઠા AHTU ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે ગાડીને ઘેરીને તપાસ કરતા તેમાંથી માત્ર 1 માસની નવજાત બાળકી મળી આવી હતી. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે સાંભળીને સૌ કોઈના હોશ ઉડી ગયા. પૈસાની ગોળ લાલચમાં આવીને બબીબેન અને પોપટભાઈ નામના દંપતીએ પોતાના સગા નાના ભાઈની 1 માસની દીકરીને 1,50,000માં મુંબઈ વેચી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર કાળા કારોબારમાં મુખ્ય દલાલ તરીકે દેવીલાલ ગમાર અને સીતારામ પરમાર નામના ઈસમો ભૂમિકા ભજવી રહ્યા હતા. જ્યારે 17/8ના રોજ અમારી AHTUની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એમને ખાનગી રાહે હકીકત મળેલી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી જેનો નંબર છે GJ 27TT7650 એ ઈડર હિંમતનગર હાઈવેથી પાસ થઈ રહેલી છે અને એમાં એક બાળકને વેચાણ અર્થે લઈ જવામાં આવી રહેલ છે. એ હકીકતને આધારે વોચ તપાસમાં AHTUની ટીમ હતી અને આ જે ઇકો ગાડી છે એને લગભગ સાંજના 7:30 થી 8ના અરસામાં રાજપુર ગામના પાટિયા પાસે અટકાવેલ હતી, જેમાં કુલ 5 ઈસમ બેસેલા હતા, જેમાં 1 મહિલા અને 4 પુરુષ હતા અને એમની સાથે લગભગ 1 માસની ઉંમરનું ફિમેલ બાળકી મળી આવેલી હતી અને તેમને વિગતવાર પૂછપરછ કરતાં એ જણાવેલું હતું કે આ બાળકીને મુંબઈ ખાતે કવિતા નામની એક વ્યક્તિ છે એને વેચવાની છે અને એનો સોદો 1.5 લાખ રૂપિયામાં કરવામાં આવેલ છે. આ સમગ્ર જે 5 આરોપી મળી આવેલ હતા એની વિગત એવી છે કે જે દેવીલાલ ગુજરાભાઈ ગમાર છે એ મૂળ કોટડા તાલુકાનો રહેવાસી છે અને ઉદયપુર જિલ્લાનો છે. એના સિવાય જે પ્રવીણ અને દિનેશ છે એ બંને અમીરગઢ તાલુકાના છે અને એ બનાસકાંઠા જિલ્લાના છે
અને બાકી પોપટ અને બબીબેન જે પોપટની વાઈફ છે એ ગણેર ગામના પોશીના તાલુકાના રહેવાસી છે અને આ જે બાળકી છે એ પોપટની ભત્રીજી થાય છે. આ બાળકી સાથે જે ઈસમો મળી આવ્યા છે એમની જે વિગત છે એમાં આ 5 આરોપી સિવાય અન્ય 2 આરોપી કવિતા અને સીતારામ એ બંનેનું પણ વિગત ખુલવા પામી છે અને આ 7 આરોપી વિરુદ્ધ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રણછોડભાઈ જે AHTU ના કર્મચારી છે એમણે ફરિયાદ નોંધાવેલ છે અને આ ગુનાની જે તપાસ છે એ હાલ ઇન્ચાર્જ PI AHTU AM વાળાનાઓ ચલાવી રહેલ છે. હાલ આ જે 4 આરોપીની ધરપકડ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા એમના નામદાર કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને જે 2 આરોપી પકડવાના બાકી છે સીતારામ અને કવિતા એની તપાસ માટે ટીમો રવાના કરી દેવામાં આવેલ છે. આ જે આરોપીઓ જે પકડાયા જે પ્રાથમિક તપાસ થયેલી છે એમાં સીતારામ અને દેવીલાલ થકી 12 બાળકોને જે કવિતા નામની ઈસમ છે મુંબઈની એને વેચવામાં આવેલ હોવાનું પ્રાથમિક હકીકત ખુલવામાં આવેલ છે. બાળકો મુખ્યત્વે હાલ જે આ સીતારામ અને દેવીલાલ છે એ પોશીના આજુબાજુના વિસ્તારના રહેવાસી હોય એ વિસ્તારના બાળકો હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે. આ જે 12 બાળકો હાલ આ લોકોના રિમાન્ડ મેળવવામાં આવેલ છે એ બાબતે પૂરતી તપાસ કરવામાં આવશે અને આપને આ બાબતે અવગત કરવામાં આવશે. જે હાલ જે આ તાજેતરમાં જે હાથે લાવ્યું છે એ બાળક અત્યારે હાલ કોની પાસે, વાલી પાસે કે હાલ આ જે બાળક છે એને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે. તો સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોના ચુંગલમાંથી મુક્ત કરાવેલી 1 માસની આ નવજાત બાળકીને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં રાખવામાં આવી છે, જ્યાં ડોક્ટરોની સ્પેશિયલ ટીમ દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે. બાળકીનું વજન સામાન્ય કરતાં ઓછું હોવાને સામે આવતો હાલ તેને ખાસ ફીડિંગ રાખવામાં આવી રહ્યું છે અને 1 માસની બેબી જેનો જન્મ ઘરે થયો હતો તેને પોલીસ કોન્સ્ટેબલ વુમન પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફિટનેસની ચકાસણી માટે લાવવામાં આવ્યા હતા, જેની પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડૉક્ટરો દ્વારા તપાસ થઈ રહેલી છે અને એને NICUમાં હાલ દાખલ કરી અને રાખવામાં આવી છે ઓબ્ઝર્વેશન માટે. અમારા તબીબો પીડિયાટ્રિક વિભાગના એની દેખરેખ રાખી રહ્યા છે. હાલ બાળકીનું વજન 2.2 કિલોગ્રામ છે, જે જન્મ સમયે કેટલું હતું એ ચોક્કસ અમારા પાસે આંકડો નથી, પણ થોડું ઓછું છે એટલે એને ઓબ્ઝર્વેશનમાં રાખેલી છે.